Hello everyone. Welcome to my channel Shraddha's Gita Challenge Day 24 શ્લોક નંબર 24. શ્લોક નંબર 24 આ રીતે છે. સંજય ઉવાચ એવ મુક્તો ઋષિકેશો ગુડાકેશેન ભારત સેનયોરુભયોર્मध्ये સ્થાપયિત્વા રથોત્તમમ. આનો અર્થ થાય છે સંજય ઉવાચ, સંજય બોલ્યા, એવમ આ રીતે, ઉક્તો સંબોધાયેલા, ઋષિકેશો ઋષિકેશો વર્ડ કૃષ્ણ ભગવાન માટે વાપરવામાં આવ્યો છે, જેનો અર્થ થાય છે ઇન્દ્રિયોના સ્વામી, ઇન્દ્રિયો ઉપર વિજય મેળવનાર. બરાબર છે. ગુડાકેશેન શબ્દ અર્જુન માટે વાપરવામાં આવ્યો છે. એનો અર્થ થાય છે નિંદ્રા અથવા અજ્ઞાન ઉપર વિજય મેળવનાર. નિંદ્રા ઉપર વિજય મેળવનાર અને અજ્ઞાન ઉપર વિજય મેળવનાર. ભારત ભારતના અધિપતિ. સેનયો સેનાઓ, રૂભયો બંને, રૂભયો એટલે બંને, સેનયો રૂભયોર મધ્યે બંને વચ્ચે, સેનયો રૂભયોર મધ્યે સ્થાપયિત્વા સ્થાપિત કર્યો, રથો રથ, ઉત્તમો રથોત્તમમ એટલે ઉત્તમ રથ. હવે આ શ્લોકમાં સંજય શું કહે છે? હે ભારતના અધિપતિ ધૃતરાષ્ટ્ર, ગુડાકેશ ઇન્દ્રિયોના સ્વામી, ઋષિકેશ ઇન્દ્રિયોના સ્વામી શ્રી કૃષ્ણ ભગવાન, ગુડાકેશન અર્જુનનો રથ બંને સેનાની વચ્ચે સ્થાપિત કરે છે. આવું સંજય ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે કે અર્જુને આગળના 2 શ્લોકમાં આદેશ આપેલો છે અને આ શ્લોકમાં સંજય જોઈ રહ્યા છે કે કૃષ્ણ ભગવાન અર્જુનનો રથ 2 સેનાની મધ્યમાં સ્થાપિત કરી રહ્યા છે. આવું એ ધૃતરાષ્ટ્રને સંબોધીને કહી રહ્યા છે. બરાબર છે. હવે આ શ્લોકમાં આપણે જોયું કે સંજય ભગવાનને ઋષિકેશ કહે છે, એટલે ઇન્દ્રિયોના સ્વામી કહ્યા છે, અને અર્જુનને ગુડાકેશેન કહીને સંબોધ્યા છે કે અજ્ઞાન અને નિંદ્રા ઉપર વિજય મેળવનાર કયા છે. એટલે ઇનડાયરેક્ટલી સંજય ધૃતરાષ્ટ્રને ટોન્ટ મારે છે કે તમે અજ્ઞાનના અંધકારમાં અંધ થયેલા છો, જ્યારે અર્જુન એ નિંદ્રા અને અંધકાર ઉપર વિજય મેળવનાર પુરુષ છે. એને બધી વસ્તુ ભૌતિક રીતે અને આધ્યાત્મિક રીતે એ જાગૃત છે એવું કહે છે. અને ઇન્દ્રિયોના સ્વામી એટલે કૃષ્ણ ભગવાન. હવે જ્યારે આપણું મન, અત્યારે આપણે આધ્યાત્મિક રીતે આનો અર્થ જોઈએ ને, તો આપણું મન પણ કહીએ ને કે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધમાં જ વચ્ચોવચ્ચ હોય એવું જ છે. આપણા મનની આજુબાજુ હંમેશા યુદ્ધ ચાલતું જ હોય છે. ત્યારે આપણે મધ્યમાં રહી કૌરવો અને પાંડવો, દુર્ગુણો અને સગુણની વચ્ચે રહીને બંનેને સારી રીતે આપણે જોવાના છે કે મને સાચું, મને કઈ દિશા યોગ્ય છે મારા માટે. બરાબર છે. અને જ્યારે આપણે મોહમાં ભટકાઈએ છીએ ત્યારે કૃષ્ણ પોતે કહે છે કે તું તારા મોહને મૂકવા માટે મારા ગુડાકેશની શરણ લે, કૃષ્ણની શરણે તું આવ. આવું આપણને આ શ્લોક કહી જાય છે. બરાબર છે. હવે આમાં
અર્જુનને ગુડાકેશેન શા માટે કહેવામાં આવ્યું, એને આ નામ શા માટે આપવામાં આવ્યું, કે ઇન્દ્રિયો નિંદ્રા અને અજ્ઞાનનો સ્વામી શા માટે કહેવામાં આવ્યો, તો એની પાછળ એક સરસ સ્ટોરી છે. જ્યારે અર્જુન વિદ્યા અભ્યાસ કરી રહ્યા હતા ગુરુકુલમાં, તો એક વખત એવું થાય છે કે રાત પડી ગઈ હોય છે અને રાત્રે ગુરુ ઋષિમાં જે દીવો હોય છે એ બુઝાઈ જાય છે પવનના કારણે, અને ત્યારે ભીમ જમી રહ્યા હોય છે. તો એ જોવે છે કે અંધકારમાં પણ ભીમનો કોળિયો મોઢામાં જ જાય છે. એટલે એમને ત્યારે એવો વિચાર આવ્યો કે કોઈ પણ વસ્તુની સતત પ્રેક્ટિસ કરવામાં આવે તો આપણે અજવાળાની પણ જરૂર હોતી નથી. એટલે એમને વિચાર્યું કે જો અંધકારમાં પણ મોઢામાં જ કોળિયો જતો હોય તો હું ધનુર્વિદ્યા અંધારામાં પણ કેમ ના ચલાવી શકું, હું મારું ધનુષ્ય અંધકારમાં પણ કેમ ના ચલાવી શકું. તો જ્યારે બધા સૂઈ જતા ત્યારે અર્જુને પોતાની નિંદ્રાનો ત્યાગ કરીને અંધારામાં બાણ ચલાવવાની પ્રેક્ટિસ શરૂ કરી હતી, અને એમાં એમને પોતાની નિંદ્રાનો ઉપર વિજય મેળવ્યો હતો, અને સતત અને અતિશય પ્રયત્ન કરીને કહીએ ને કે અંધારામાં પણ સરખી રીતે બાણ ચલાવી શકતા હતા. બરાબર છે. પછી એમનું બીજું એક એવું કહેવામાં આવે છે કે જ્યારે એમને શિવજી પાસેથી શસ્ત્રો લેવા હોય છે ત્યારે તે શિવજીનું ઘોર તપ કરવા જાય છે હિમાલય ઉપર, અને એ તપ કરવા જાય છે ત્યારે એમને પોતાની ઊંઘ ભૂખનો ત્યાગ કર્યો હતો, અને એમને ખાસ શસ્ત્ર જે જોઈતા હતા એમાં એક પશુપતાસ્ત્ર શસ્ત્ર જોઈતું હતું, અને એમને ત્યારે પોતાની ઊંઘનો ત્યાગ કરી અને સખત તપશ્ચર્યા કરી હતી. એટલે એમને ગુડાકેશેન કહેવામાં આવે છે. અને અર્જુન ભૌતિક અને આધ્યાત્મિક રીતે બધી રીતે શું કહેવાય જાગૃત હતા. તો તમને આ વિડીયો કેવો લાગ્યો તમે મને ચોક્કસ કહેજો, અને મારા ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો.